મહેસાણા જિલ્લામાં આરએસએસ દ્વારા દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો। મહેસાણા ખાતે આવેલા ફતેપુરા સર્કલ આગળ એક હોટલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પત્રકાર મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહેસાણા જિલ્લાના અંદાજે 50 જેટલા પત્રકારો આ કાર્યક્રમના સહભાગી બન્યા હતા। આજનો આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ તરફથી જે કાર્યક્રમનું આયોજન થયું છે એ સંઘના જે પ્રચાર વિભાગની નિયમિત પ્રવૃત્તિ છે એમાંની એક એટલે કે નારદ જયંતિ। એ નારદ જયંતિ ઉત્સવ જેમ આજના વ્યક્તિત્વમાં પણ આપ સૌએ જાણ્યું હશે કે નારદજી એક આદ્ય સંચાર વાહક તરીકે મતલબ દેવલોક સમયે એ એક એમના પ્રતિનિધિ હતા અને એ પ્રતિક સ્વરૂપે નારદ જયંતિની ઉજવણી નિમિત્તે આ પત્રકાર મિલન એવા એક કાર્યક્રમનું આયોજન થયું છે। આ પત્રકાર મિલનમાં મહેસાણા જિલ્લો અને વિસનગર જિલ્લો સંઘની દ્રષ્ટિએ તો એ વિસનગર જિલ્લો એમ બધા જ જે અલગ અલગ મીડિયા છે જેમ કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સર, તો એ બધા સૌ અહીંયા આજે ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારત્વમાં જે નૈતિક મૂલ્યો અને પત્રકારત્વમાં જે આપણે સંદેશ કે જે સ્ટોરી બનાવતા હોઈએ, વાર્તા બનાવતા હોઈએ, તો એમાં શું ધ્યાન રાખવું એ માટે આજે આપણી પાસે શ્રી જયવંતભાઈ પંડ્યા જે ખૂબ જાણીતા કટાર લેખક છે અને ઘણા બધા ન્યૂઝપત્રો અને સામાયિક એમાં એમનું યોગદાન છે, તો આજે એમને માર્ગદર્શન મળ્યું છે અને મને આશા છે કે આપણું આ મહેસાણા જિલ્લામાં જે પત્રકારત્વનું ક્ષેત્ર છે એ કદાચ આજે થોડું એમાં સમૃદ્ધિમાં ઉમેરો થયો છે। મારું નામ જયવંત પંડ્યા છે, અમદાવાદ સ્થિત પત્રકાર। આજે નારદ જયંતિ શુક્રવાર હતી પણ એના ઉપલક્ષમાં રવિવારે બધાને અનુકૂળતા હોય છે એટલે રવિવારે આજે કાર્યક્રમ થયો રાષ્ટ્રીય સંઘ દ્વારા, તો પત્રકારોની સાથે મળવાનું હતું, પત્રકારો સાથે વાત કરવાની હતી અને મારા વિચારો મારે મૂકવાના હતા અને મેં જે કંઈ અનુભવ કર્યો છે એમાંથી સારા દર્શાનો તો એ વિચારો મૂકવા માટે મને આમંત્રણ મળ્યું અને એ માટે હું આવ્યો છું અને મેં મારા વિચારો રજૂ કર્યા છે। પત્રકારો સાથે મળવાનો આનંદ છે, હંમેશા હોય જ, અને એટલા માટે આજે ખૂબ સારો એક સહયોગ બની રહ્યો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।